નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આજના ડિજિટલ યુગમાં બાળકો સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ અને ટેલિવિઝન પર વધુ સમય વિતાવી રહ્યા છે। તેઓ કલાકો સુધી સ્ક્રીન સામે તાકીને અભ્યાસ, ગેમિંગ અથવા તો વિડીયો જોવાને વિતાવે છે। આ ફક્ત બાળકોની આંખો જ નહીં પરંતુ શરીરના અન્ય ભાગોને પણ અસર કરે છે। તો ચાલો વધુ પડતા સ્ક્રીન સમયથી થતા નુકસાન અને તેનાથી બાળકોને કેવી રીતે બચાવવા તે શોધીએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એ સાચું છે કે લાંબા સમય સુધી સ્ક્રીન ટાઈમ આંખો પર ગંભીર અસર કરે છે, જેના કારણે ડિજિટલ આઈ સ્ટેન, ડ્રાય આંખ અને ઝાંખી દ્રષ્ટિ જેવી સમસ્યા થઈ શકે છે। સ્ક્રીનનો સતત ઉપયોગ પાયોમિયા જેવી ગંભીર આંખની સમસ્યા તરફ દોરી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે બાળકો સ્ક્રીન ટાઈમ દરમિયાન લાંબા સમય સુધી બેસે છે ત્યારે તે ગરદન અને પેટમાં દુખાવો તરફ દોરી શકે છે। શારીરિક પ્રવૃત્તિ અભાવ બાળકોના હાડકાં નબળા પાડી શકે છે અને સ્નાયુના યોગ્ય વિકાસને અટકાવી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।